વડોદરા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। મુસ્લિમ ખત્રી 22મી જમાત વડોદરા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલબેન પટેલ દ્વારા મુસ્લિમ સમાજ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મહત્વની સમજ આપી તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી બિરદાવ્યા હતા। આજરોજ મુસ્લિમ ખત્રી 22મી જમાત વડોદરા દ્વારા 16મો વાર્ષિક સન્માન સમારોહ ઇનામ વિતરણ કાર્યક્રમ તથા હઝરત સૈયદના ગોશપાકની નિયાઝનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। યોજાયેલા કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા ખાસ દીકરીઓ પર ભાર મૂક્યો હતો અને આજના આધુનિક અને ટેકનોલોજીની દુનિયામાં શિક્ષણ મહત્વનો ભાગ હોય તેમજ પોતાના ધર્મ વિશે પણ જણાવી સમાજ દ્વારા દર વર્ષે આ મુજબના તેજસ્વી બાળકો માટેના કાર્યક્રમો કરતા રહે, જેથી કરી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહી રહે અને તમામ ટોપ રેટ બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં મુસ્લિમ ખત્રી 22મી જમાત વડોદરાના આશરે 187 વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં વડોદરા ખત્રી સમાજના ડોક્ટરો, બિઝનેસમેન, ટીચર્સ તેમજ બીજા ક્ષેત્રના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજનો યુવા વર્ગ તથા કમિટી ચેમ્બર્સ ફરીદભાઈ ખત્રી ડાવર, ફિરોઝભાઈ પૂર્વ RFO, કાદરભાઈ CA, રફીકભાઈ ITI, ફરીદભાઈ કંપની, ઝુબેરભાઈ પેન્ટર તેમજ સમાજના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજે ખત્રી સમાજે અહીંયા મને ઇન્વાઇટ કરી। હું ડોક્ટર પારુલ પટેલ, પારુલ યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ છું। ખત્રી સમાજ છેલ્લા 16 વર્ષથી આ રીતના પ્રોગ્રામ કરે છે, જેમાં શિક્ષણ ક્ષેત્રે જે બચ્ચાઓએ સારું નામ કર્યું હોય એમને ગિફ્ટ આપીને બિરદાવે છે। મુસ્લિમ સમુદાયમાં શિક્ષણને આ રીતે પ્રમોટ કરવાની જે પહેલ છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને હું ખત્રી સમાજને તમામને એવી વિનંતી કરીશ કે આવા પ્રોગ્રામ વર્ષો વર્ષ ઉત્તરોત્તર પ્રગતિ સાથે કરતું રહે। ધન્યવાદ। આજે મુસ્લિમ ખત્રી 22મી સમાજ વડોદરા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ 16મો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો, જેમાં 175 વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમાજના અલગ અલગ ડોનેશન આપનારા, પ્રોત્સાહન આપનારા લોકોએ ફંડ આપી અને એમના ફંડની મદદથી અને સમાજના આગેવાનો દ્વારા પારુલ યુનિવર્સિટીના ડાયરેક્ટર એવા પારુલબેન, ડૉક્ટર પારુલબેન પટેલને આમંત્રણ કરીને બોલાવવામાં આવ્યા હતા। પારુલબેને સમાજની આ કામગીરીને ખૂબ વધાવી અને ખૂબ સરાહના કરી। 16 વર્ષથી સતત તમે આ સમાજને પ્રોત્સાહન આપો છો, એના રિઝલ્ટથી આજે સમાજમાં જબરજસ્ત એજ્યુકેશનનું પ્રમાણ છે। એમણે કહ્યું કે કેટલા બધા ડૉક્ટર્સ અને કેટલા બધા એન્જિનિયર્સને, બિલ્ડર્સને, બિઝનેસમેનને સમાજને તમે આપ્યા છે ને દેશને તમે આપ્યા છે, એ બદલ તમારી કમિટીનો અને સમાજનો ખરેખર આભાર વ્યક્ત કરવો છે એવી પારુલબેન એક લાગણી વ્યક્ત કરીને ગયા, જે ખરેખર આપણા સમાજ માટે, ખત્રી સમાજ માટે, આખા ગુજરાતના ખત્રી સમાજ માટે એક ગર્વની વાત છે કે આપણી વચ્ચે આજે પારુલબેન આવીને ગયા અને એમણે આપણા સમાજના પ્રોગ્રામમાં હાજરી આપી। અમારા સમાજના તમામ આગેવાનો, અમારી કમિટીના તમામ આગેવાનો, બહારથી આવેલા અમારા તમામ મીડિયાના મિત્રો અને જેટલા બી મહેમાનો બહારથી આવ્યા છે એ પણ, જે છોકરી 11,000નું ઇનામ છોકરાને મળ્યું છે, ભરૂચના છોકરાને, એ બી, અને તમામ સમાજના આગેવાનોને, જે બી લોકોએ આ પ્રોગ્રામમાં કામ કર્યું છે, સમય, પૈસા, વક્ત આપીને જે લોકો બી આમાં મદદ કરી છે, એ બધાનો અમે તહે દિલથી આભાર, શુક્રિયા વ્યક્ત કરીએ છીએ।